ચાર હાથ ન હોય, બે હોય. દ્વિભુજ પરમેશ્વર જોઈએ છે. ચતુર્ભુજ છે ને એ વિશિષ્ટતા છે, સામાન્યતા નથી. ઈશ્વર બે હાથ વાળો જોઈએ, એ વિશેષ રૂપ ચોક્કસ છે. બાકી ચાર હાથ વાળો આપણે ઘરે આવીને ઉભો રહે તો બહુ. બે હાથ વાળો જાગતો કોઈ હરી આવી જાય એને પોખો. દ્વિભુજ પરમેશ્વર. દેવતાઓની ભુજાઓ ઘણી હોય પણ એ ઐશ્વર્ય છે, એ લીલાઓ છે. બાકી એમ કઈ બહુ જામે ને. અર્જુન જેવો અર્જુને ગભરાઈ ગયો. અનેક બાહુદર વક્ત, ગીતામાં અનેક હાથ કૃષ્ણના જોયા છે. અર્જુને કાપી ગયો. આપણે ઘરે 1000 હાથ વાળો આવે તો આપણું કાંઈક નું કાંઈક થઈ જાય. એ આ લોકમાં આવે ને આપણે પરલોકમાં જતા રહીએ. એના કરતા બે હાથ વાળાને ભજવો સાહેબ. આને સાહેબ પ્રભુએ બે હાથનું રૂપ ધારણ કર્યું. માને પૂછ્યું કે હવે નર લાગો છો પણ મોટા છો, બાપ છો, મારે તો પુત્ર જોઈએ. નાના બનો. પ્રભુ નાના બન્યા. ભક્તિનું એ સામર્થ્ય છે, પોતાની ઓકાત પ્રમાણે ઈશ્વરને ઓગાળતી જાય. ઈશ્વરને પોતાના ગોદ પ્રમાણે નિમંત્રે. એ ભક્તિનું સામર્થ્ય છે. ભગવાન નાના થતા ગયા. છેલ્લે નવજાત બાળકની સમાન પ્રભુ નાના થઈ ગયા. તાજા જન્મેલા બાળકના જેવડું રૂપ લીધું, પણ ઊભા છે, વાતું કરે. માને પૂછ્યું કે હવે બરાબર બાળક થયા છો, પણ જન્મેલું બાળક રડે આવી રીતે વાતો ન કરે. અને મને બહુ સારું કહ્યું. આપણે ત્યાં મોટે ભાગે એવી ચમત્કારિક ઘટનાઓ કે ફલાણા તો જન્મેલા ને ત્યારે દાંત કાઢતા હતા, એ બધી વિશિષ્ટતાઓ હશે. એ કઈ સહજતા. ઈશ્વર રડવો જોઈએ. બાળકે રડવું જ જોઈએ સાહેબ. જે બાળક જન્મતાની સાથે ન રડે, ડોક્ટરો એને રડાવવાની કોશિશ કરે. એને રડવું જ જોઈએ. પણ આપણે ત્યાં તો કે ફલાણા જન્મ્યા ને ત્યારે પેલા દાંત કાઢતા જન્મ્યા તો સારું ભલે. એની કે 32 મોઢામાં જતી, એ કઈ બહુ સારું ન લાગે. એ દૂધિયા દાંત આવે ને બે દાંત છોકરાઓને આવે, કેવો કનૈયા જેવો રૂપાળો લાગે. આખી 32 લઈને આવે એની તો બીક લાગે. આવડું ટોટિયું હોય અને 32 દાંત લઈને આવે તો આપણે માની બીક લાગે. જે સહજતા છે એ હોવી જોઈએ. પણ માણસોને કાંઈક ને કાંઈક વિશેષ જોવું છે. એમાંથી ચમત્કારો પરચા ઉભા. સ્વાભાવિક જીવન. તુલસીએ રામને રડાવ્યો એ મને બહુ ગમ્યું સાહેબ. નહીતર એ બ્રહ્મ તરીકે શું કામ રડે? પણ ગોસ્વામીજીને લખવું પડ્યું. સુની બચન સુજાના રોદાન ઠાના હોઈ બાલક સુરવું યહ ચરિત જગાઈ હરિપાદ પાવી માની આજ્ઞા થતા સાક્ષાત બ્રહ્મ નવજાત સામાન્ય બાળકનું રૂપ ધારણ કરી અને કૌશલ્યાના અંકમાં સામાન્ય બાળકની જેમ રડવા લાગ્યા. હવે રામનો જન્મ થયો. એક વાર જય જયકાર બોલીએ રામચંદ્ર ભગવાન. વિપ્રધેનુ સુરસંત લીન મનુજ નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ વિપ્રધેનુ સૂર અને સંતને માટે પ્રભુએ માનવ અવતાર ધારણ કર્યો. કૌશલ્યાના અંકમાં બાળક રડે છે સાંભળીને સંભ્રમ બધા દોડ્યા કે માએ પ્રસૂતિની પીડાની કોઈ ફરિયાદ નથી કરી અને સીધું બાળક રડે. આયો બ્રહ્મ. બધાને થયો છે ભ્રમ. પણ આ બ્રહ્મ છે કે ભ્રમ છે એનું નિવારણ તો સદગુરુ જ કરી શકે. બાળકનું રુદન સંભળાયું. ગોસ્વામીજીને લખવું પડ્યું. સુની શ્રી સુદન પરમ પ્રિય પામી સંભ્રમ ચલી આઈ સંભ્રમ ચલી આઈ
રાણીઓ સંભ્રમ દોડ્યા, દાસીઓ દોડ્યા છે. મહારાજ દશરથજીના દરબારમાં વધાઈ પહોંચી. મહારાજા ધીરાજ બધાય હો, બધાય હો. રાજાએ પૂછ્યું શું છે કે તમારે ઘરે પુત્ર જન્મ થયો. સાંભળતા દશરથ પુત્ર જન્મ સુનિપાના માનવ પરમાનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજાવહુવાર. બાળકના જન્મના વધાઈઓ અયોધ્યામાં શરૂ થઈ. મહારાજ દશરથજી ભાવમાં ડૂબ્યા. જાકર નામ સુનત શુભ હોય. જેનું નામ બોલીએ ત્યારે તો શું ન થાય, પણ ખાલી સાંભળીએ તો પણ શુભ થાય એવો પરમાત્મા મારે ઘરે પ્રગટ થયો. ગુરુદેવને બોલાવો. હકીકતમાં એ બ્રહ્મ છે, એ ગુરુ જ આપણને નક્કી કરી આપે. ગુરુ વશિષ્ઠ કહં ગયું હંકારા. ગુરુદેવને બોલાવ્યા. બ્રાહ્મણો સાથે પધાર્યા છે. વધાઈઓના સુરો પ્રગટ્યા છે. મહારાજ આનંદમાં ડૂબ્યા છે. મા કૌશલ્યાને ઘરે પુત્ર જન્મ થયો. અયોધ્યા આખી વધાઈથી ગુંજી ઉઠી. ત્રિભુવનમાં વધાઈ થઈ. આજ લંડનની આ વ્યાસપીઠ ઉપરથી આપ સૌને રામ જન્મ કી બધાઈ હો, બધાઈ હો. બધાઈનો ઉત્સવ શરૂ થયો. જય જય શ્રી રામ અવધ કે દુલારે, શ્રી રામચંદ્ર અવધ કે દુલારે. જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે. के दुलारे, जय जय श्री रामचंद्र अवध के दुलारे. जय श्री रामचंद्र अवध के दुलारे. जय जय श्री रामचंद्र अवध के दुलारे.